કલ્પેશ રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી ખેડા. જે મીડિયાના માધ્યમથી આ વાતની જાણ થયેલી છે. રામોલની જે હાઈસ્કૂલનો અત્યારે જે પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે જણાવવાનું કે શાળા દ્વારા શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવામાં આવેલી નથી. વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનો સમય ટૂંકાવીને વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી. હવે આપ શું કાર્યવાહી કરશો આ બાબતે? એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે તાત્કાલિક ધોરણે. વિષય ખૂબ ગંભીર છે એટલે સત્વરે એમનો ખુલાસો મેળવી અને ખુલાસો જો ગ્રાહ્ય ન રહેવાના સંજોગોમાં તેમના વિરુદ્ધ નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોનું પણ શિક્ષણનું પણ ભવિષ્ય બગડ્યું છે આ બાબતે? જી બિલકુલ. વિદ્યાર્થીઓના શૈક્ષણિક સમય પર અસર થવા પામેલી છે. એના માટે જો આચાર્યશ્રી જવાબદાર હશે તો આચાર્ય સામે અને સંસ્થા હશે તો સંસ્થા સામે નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી જરૂર કરવામાં આવશે. બિલકુલ ઉચિત નથી અને સહેજ પણ આમાં ઢીલાશ રાખવામાં નહીં આવે.